નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કર્ણાટકની ત્યાં ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે। ધર્મસ્થળ પર દુષ્કર્મનો શિકાર બનેલી પીડિત યુવતીઓને મહિલાઓની લાશોને ઠેકાણે લગાવવા મામલે સફાઈ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે। તેને 1998થી 2014 સુધી આ કૃત્ય કર્યું હોવાનો દાવો કર્યો છે। ધાર્મિક સ્થળે ત્યારે કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે મેં અનેક લાશો ઠેકાણે પાડી છે। એક લાશ જેમાં મારા મગજમાં ઉતરતી નથી। ત્યારે મિત્રો જણાવી દે કે એક શાળાની ત્યારે છોકરી હતી। મારો સુપરવાઇઝર મને તે સ્થળે બોલાવતો હતો જ્યાં લાશો હતી। તેમાંથી મોટાભાગની સગીર યુવતીઓની લાશો હતી, જેમાં લોકો મારી પાસે ત્યારે કામ કરાવતા હતા અને તેઓ ખૂબ જ પ્રભાવશાળી લોકો છે, જેઓ મારા અને મારા પરિવારની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું છું। પૂર્વ સફાઈ કર્મચારી આ દાવા પર ત્યારબાદ કર્ણાટકના ધર્મસ્થળ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે મેં ત્યારે વર્ષ 2010માં શાળાની એક યુવતીની લાશ સળગાવી હતી, જે મારા માટે એક પીડાદાયક અનુભવ હતો। તેની ઉંમર 12થી 15 વર્ષ વચ્ચેની હતી અને તેની લાશ કેલેરીમાં પેટ્રોલ પંપથી 500 મીટર દૂર હતી। પૂર્વ સફાઈ કર્મચારીએ કહ્યું કે આ હત્યારાઓમાં ત્યારે સામેલ તમામ ગુનેગારોને સજા મળે। હું તાજેતરમાં ધર્મશાળા ગયો હતો। મેં ત્યાં માર્યા ગયેલા લોકોના હાડપિંજર ચૂપચાપ તસવીરો પાડી। મેં તસવીરો પોલીસમાં જમા કરાવી। હું પોલીસ સહકાર આપવા તૈયાર છું। હું ઘટનાની તમામ કરનારાઓને તે સ્થળે લઈ જઈશ ને ત્યાં લાશો દફનાવી છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।